નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આપ સર્વે કુશળ હશો. અપેક્ષા રાખું છું કે આપના એસએસસીના વર્ષની અંદર આપને મળેલો જે આ સમય છે એ સમયનો ખૂબ સદુપયોગ કરતા હશો અને આપનું ધાર્યું પરિણામ મેળવવા માટે, આપનું અપેક્ષિત રિઝલ્ટ મેળવવા માટે આપ સર્વે કાળજીપૂર્વકથી આપના દરેક વિષયોને ન્યાય આપતા હશો. લાસ્ટ વીક આપણે ઇંગ્લિશ ટેક્સ્ટબુકનું પ્રથમ યુનિટ અગેન્સ્ટ ધ ઓડ્સ એમનો સબ ટોપિક નંબર 1 ટ્રેક્સ ટુ તાજનગર એન્ડ ઓલ્સો સબ ટોપિક નંબર 2 સીતાપુર સ્લાઇડ આપણે જોઈ લીધો. એન્ડ ધીસ વીક વી વોન્ટ ટુ સી ધ સબ ટોપિક નંબર 3 ઓફ યુનિટ નંબર 1 પલક્કડ્સ ડિસ્ટ્રિક્ટ લાઇબ્રેરી. આ પલક્કડ્સ ડિસ્ટ્રિક્ટ લાઇબ્રેરી એમનો વિગતે અભ્યાસ કરતા પહેલા થોડી આપણે બાબતોની ચર્ચા કરી લઈએ. સામાન્ય રીતે આપણી પરિકલ્પના મુજબ આપણે એવું વિચારીએ છીએ કે ભાઈ કે લાઇબ્રેરી શું હોય છે, કે ભાઈ એક સરસ મજાનો હોલ હોય, એમાં ટેબલ, ચેર્સ, there are many types of cupboards with variety of books. એક રજિસ્ટ્રેશન ટેબલ હોય, ત્યાં સ્ટુડન્ટ એમનું રજિસ્ટ્રેશન કરાવી અને પોતાની ઈચ્છા મુજબનું પુસ્તક લઈ વાંચવા બેસી જશે, અથવા તો વાંચવા ઘરે લઈ જવું છે તો લઈ જઈ શકશે. આવી આપણી કલ્પના હશે. ઈચ્છા થાય ત્યારે ચાલી જવાનું, ઈચ્છા થાય ત્યારે પાછું લાઇબ્રેરી પર પહોંચી જવાનું. પણ અહીંયા આ જે પલક્કડ્સ ડિસ્ટ્રિક્ટ લાઇબ્રેરી છે કે અલગ અંદાજથી બનાવવામાં આવી છે. કેરળ રાજ્યનું પલક્કડ જિલ્લો છે, એની અંદર પબ્લિક લાઇબ્રેરી જે બનાવવામાં આવી, આ લાઇબ્રેરી કંઈક અલગ અંદાજ સાથે બનાવવામાં આવી છે. કેટલાય વિદ્યાર્થીઓ એમનો બહોળો ઉપયોગ કરવા લાગે, કેમ કે ઇટ ઇઝ મેડ ફ્રોમ મોડર્ન ટેકનિક્સ, મોડર્ન ટેકનોલોજી. તમામ પ્રકારનું ઉપલબ્ધ જ્ઞાન ત્યાંથી પ્રાપ્ત કરતા થયા. હા, શરૂઆત કરનાર એમના જે પાયાના પથ્થરો હશે, મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો હશે, પણ પછીથી ખૂબ સરસ મજાનું એક પબ્લિક લાઇબ્રેરી માટેનું બિલ્ડિંગ અનુદાનમાંથી મેળવી ચાલુ કરવામાં આવ્યું છે. વિદ્યાર્થીઓ ખૂબ સારી રીતે એમનો ઉપયોગ કરતા થયા. ધીમે 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 એમની રજિસ્ટ્રેશન ફીસ નક્કી કરવામાં આવી. અરે લાઈફ ટાઈમ એમની જે કોઈ મેમ્બરશીપ છે એમની ફીસ નક્કી કરવામાં આવી. એઝ અ સ્ટુડન્ટ્સ તરીકેની એમની કેટલી ફી એમને પેડ કરવાની, આવા દરેક પ્રકારના રૂલ્સ નક્કી કરવામાં આવ્યા. એ આપણે વિગતે આમાં જોઈશું. અને ખૂબ સરસ રીતે ઉપયોગ કરી લોકો ત્યાંથી જ્ઞાનના ભાથા ભરી પોતાના અન્ય કોર્સીસની અંદર ચાલતા થયા. ત્યાંથી જ્ઞાન પ્રાપ્ત થાય છે. અરે જે કંઈ જોતી એમની ઇન્ફોર્મેશન છે, કોઈ સંશોધન કરે છે તો એમને રેફરન્સ બુકો જોઈએ છે તો એ પણ ઉપલબ્ધ છે એમના માટે ત્યાં. ઇન્ટરનેટના ઉપયોગ થકી every type of knowledge they can get from the library. આ બધું જ ત્યાં એમની સામે ઉપલબ્ધ હોવાથી ખૂબ એમના માટે સગવડભર્યું બન્યું. હવે તો સમય એવો આવે છે કે લેડીઝને ત્યાં આવવું છે, પણ ઘણા બધા પુરુષોની સંખ્યા હોવાથી સ્ત્રીઓને ત્યાં અડચણો ઊભી થતી હશે, કોઈ પ્રકારની ઊભી થતી, અને એના કારણે એ આવતા સંકોચ અનુભવતા હતા. પણ ત્યાં લાઇબ્રેરી સંચાલકો છે અને ત્યાંના સ્થાનિક લોકોની અને આયોજકોની ખૂબ સારી નિષ્ઠાને કારણે તે લોકોએ સ્ત્રીઓ માટેની અલગ સરસ મજાનો એક પાર્ટ બનાવવામાં આવ્યો. પુરુષોની જે સંખ્યાથી અંદાજિત એમનો 3 ભાગની સ્ત્રીઓની સંખ્યા થવા લાગી, અને એ પણ ખૂબ બહોળો ઉપયોગ ચાલુ કરે છે અહીંયા. એમાંય એમનો આશય એક હતો કે આજે એમના સ્થાપક છે એમનો
કે સ્ત્રીઓ છે જો એમનો મળેલો સમય છે, એમનો ફુરસદનો સમય છે, એમનો યોગ્ય ઉપયોગ નહીં કરી શકે તો ટીવીઓની સામે બરબાદ થઈ જશે એમનો સમય. કોઈ વાતચીતોમાં એમનો સમય પાસ થઈ જશે. અને આવા શુભ હેતુથી એ લોકોએ સ્ત્રીઓ માટેનો એક સરસ મજાનો અલગ વોર્ડ બનાવી અને એમને લાઇબ્રેરીનો ઉપયોગ કરવા માટેનો આહવાન કરવામાં આવ્યું. સ્ત્રીઓ એનો બહોળો ઉપયોગ પણ કરે છે અને એમના અલગ અલગ પાર્ટ્સ પાડી દેવામાં આવ્યા કે ભાઈ તમારે જો જોઈએ છે લીગલ ડિસ્પ્યુટ્સ, કોઈ કાયદાકીય માહિતી જોતી હોય તો એ પણ અવેલેબલ છે. તમારે કોઈ પ્રોફેશનલ કોર્સિસ એમના વિશેનું કોઈ નોલેજ જો જોઈએ છે તો યુ કેન ગેટ ફ્રોમ ધી લાઇબ્રેરી. તમે બીજું કંઈ તમારા કોમ્પિટિટિવ એક્ઝામને અનુસંધાને જો કંઈ મેળવવા માગો છો તો એ પણ તમારા માટે ઉપલબ્ધ છે આ પલક્કડ ડિસ્ટ્રિક્ટ લાઇબ્રેરીમાં. એમના મેં થોડાક ફોટોગ્રાફ્સ અહીંયા લેવાનો પ્રયત્ન કર્યો છે. એમની મેમ્બરશિપ મેળવવા માટેના એમના રૂલ્સ છે, કેટલી ફી છે, સ્ટુડન્ટ્સ માટેની કેટલી ફીસ છે, આ બધું જ મેં અહીંયા મૂકવાનો પ્રયત્ન કર્યો છે. અને ત્યારબાદ આપણે યુનિટ ભણવું છે. જોઈએ સૌપ્રથમ images of Palakkad district library. I have tried to put the images of the Palakkad district library from online, from internet. જોઈ શકો છો આ બિલ્ડિંગની અંદર ઘણી બધી ચેર છે, ટેબલ્સ પણ છે અને મેની ટાઈપ્સ ઓફ ફ્લોર્સ, ઘણા બધા માળ પર પોતાની અનુકૂળતા મુજબના સ્થાન પર બેસી અને વાંચી શકે છે. જ્ઞાનનો વિસ્તૃત ભંડાર એટલે પલક્કડ ડિસ્ટ્રિક્ટ લાઇબ્રેરી. પ્રકારના પુસ્તકો જેમને જે જોઈએ છે તે મેળવી શકે છે. જોઈએ એમની બીજી તસવીરો. આ પ્રકારે લાઇબ્રેરીની અંદર ખૂબ પદ્ધતિસર વિદ્યાર્થીઓ ત્યાં બેસે છે, રીડર્સ તે બેસે છે, વાંચકો, અને આ લાઇબ્રેરીનો ખૂબ સારી રીતે ઉપયોગ કરતા થયા. સાઈડનો ફોટોગ્રાફ છે એમાં તમે જોઈ શકો છો વિથ ધી હેલ્પ ઓફ ધી ઇન્ટરનેટ they can get many types of knowledges from the internet. એમને મૂંઝવતા પ્રશ્નોને પણ સર્ચ મારી એમનું સોલ્યુશન મેળવી શકે છે. એમના વ્યવસાયિક કોઈ કોર્સ હોય, કોઈ લીગલ ડિસ્પ્યુટ્સ હોય કે કોઈ અધર મેટર્સ, they can get the knowledge related their problems from internet. હવે આપણે આમના જે કોઈ રૂલ્સ છે એમને જોવા છે. મેમ્બરશિપ ડિટેલ્સ વિથ ડિપોઝિટ અમાઉન્ટ એન્ડ પ્રિવિલેજીસ. જોઈ શકો છો સિરિયલ નંબર A, B, C, D or E. Details of membership, membership fees, admission fee, deposit, monthly subscription and books that can be taken at a time. એક સમયે તમે કેટલી ટેક્સ્ટ વાંચવા માટે પુસ્તકો લઈ જઈ શકો એમની યાદી. જો તમે પેટ્રોન મેમ્બર છો એટલે કે આશ્રયદાતા મેમ્બર તરીકે તમે છો તો તમે 50,000 જેટલી મેમ્બરશિપની ચાર્જ તમારે ભરી રહ્યો છો તો એડમિશન ફી ભરવાની રહેતી નથી. યુ હેવ નોટ ટુ પે એની ટાઈપ ઓફ ડિપોઝિટ, નો એની ટાઈપ ઓફ મંથલી સબસ્ક્રિપ્શન, and you can take 10 books at a time, but condition is that you are the patron member. You have to become a patron member of the Palakkad district library. Life member membership fees કેટલી છે? 10,000 rupees. No admission fee, no deposit, no monthly subscription, and you can take 10 books at a time. Class 1 member, they have not any type of membership fee. Only they have to fee admission fee, only 10 rupees, and you have to deposit at 1,000 rupee, and the monthly subscription is 50 rupees,
and you can take 4 books at a time. Then class 2 member, there is no any type of membership fee. Admission fee only 10 rupees. You have to deposit 750 rupees, and the monthly subscription fees is about 30, and you can take 2 books at a time. But if you are the students, so there is no any type of fees for you. You have to pay only 5 rupees for admission fee. You have to deposit only 200 rupees, and monthly subscription is 10 rupees. But you can take 1 book at a time. આ એમનું મેમ્બરશીપ થવા માટેની જે કોઈ રૂલ્સ ને રેગ્યુલેશન છે એમને અહીં કંઈ વાત કરી. બીજા ઘણા બધા રૂલ્સ છે, પણ અહીંયા બિનજરૂરી કોઈ બાબતોને લેવાનો પ્રયત્ન નથી કર્યો. જોઈએ હવે આપણે યુનિટમાં જ પલક્કડ ડિસ્ટ્રિક્ટ લાઇબ્રેરી, પલક્કડ પબ્લિક લાઇબ્રેરી. In Kerala, the Palakkad District Public Library has been up and running since September 2013. સપ્ટેમ્બર 2013 થી કેરળ રાજ્યમાં પલક્કડ જિલ્લાની અંદર આ પબ્લિક લાઇબ્રેરી ચાલુ કરવામાં આવી. યાદ રાખીએ, અહીંયા જે અપ એન્ડ રનિંગ આ રૂઢિપ્રયોગ છે. We can say it idioms and phrases. Up and running, it means કે શરૂ કરવામાં આવી. 2013 સપ્ટેમ્બર મહિનાથી કેરળ રાજ્યની અંદર પલક્કડ ડિસ્ટ્રિક્ટ લાઇબ્રેરી શરૂઆત થઈ. ઇટ ઇઝ અ ફાઇન મોડર્ન લાઇબ્રેરી. જો અહીંયા એક એના માટે પરફેક્ટ એક વર્ડ વાપરવામાં આવ્યો, મોડર્ન. મેં સાઈડમાં ગ્લોસરી પણ મૂકવાનો પ્રયત્ન કર્યો છે કે એનો મતલબ કે જે કોઈ ટફ વર્ડ છે, અઘરા શબ્દો, કઠિન શબ્દો છે, એમનું મેં ગુજરાતી ટ્રાન્સલેશન પણ સાઈડમાં મૂક્યું છે. તો ઇટ ઇઝ અ ફાઇન મોડર્ન લાઇબ્રેરી, આધુનિક લાઇબ્રેરી છે. બીજું, અ સેન્ટર ફોર ઇન્ફોર્મેશન. યાદ રાખજો કેના માટેનું સેન્ટર છે? સેન્ટર ફોર ઇન્ફોર્મેશન, નોલેજ, વિઝડમ, કલ્ચરલ એક્ટિવિટીઝ, રિસર્ચ એન્ડ રેફરન્સ. આટલા શુભ હેતુઓ સાથેથી લાઇબ્રેરીની સ્થાપના કરવામાં આવી અને પબ્લિક માટે ખુલ્લી મૂકવામાં આવી. એ શું છે? કેન્દ્ર છે, માહિતીનું કેન્દ્ર. ઇન્ફોર્મેશન, માહિતી, જ્ઞાનનું કેન્દ્ર બની ગયું. અરે તમે વિદ્વતા પણ પ્રાપ્ત કરી શકો, આટલો જ્ઞાનનો બહોળો ભંડાર. કલ્ચરલ એક્ટિવિટી, સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ પણ તમને જેથી ખ્યાલ આવે. રિસર્ચ, કંઈ સંશોધન અર્થે તમે તમારું સ્ટડી કરો છો, યુ કેન ગેટ રેફરન્સ ગ્રુપ ફ્રોમ ધી લાઇબ્રેરી. બટ ઇટ હેઝ રિસેન્ટલી બીન ઇન ન્યૂઝ ફોર ડિફરન્ટ રીઝન્સ. યાદ રાખીએ, અહીંયા ફરી ઇડિયમ્સ આવે છે, એ છે ઇન ધ ન્યૂઝ ફોર, સમાચારમાં રહેવું. પણ અહીંયા આ પબ્લિક લાઇબ્રેરી છે એ એમના વર્તમાન સમયની અંદર એક અલગ કારણોથી સમાચારોની અંદર ચમકતી થઈ ગઈ છે. આમ એના માટેનું વી કેન સે ધેટ એક એક્ઝામ્પલ કહી શકીએ. અવર સ્કૂલ ઇઝ ઓલ્સો ઇન ધ ન્યૂઝ ફોર ધી બ્રિલિયન્ટ રિઝલ્ટ્સ, ધ કલરફુલ રિઝલ્ટ્સ ઇન ધી બોર્ડ એક્ઝામિનેશન. બોર્ડની પરીક્ષાની અંદર ઝળહળતા પરિણામ બદલ અમારી સ્કૂલ પણ આજે સમાચારોની અંદર છે. A third of its 1000 members are women. જે પુરુષોની સંખ્યા છે એમનાથી ત્રીજા ભાગની ત્યાં હવે સ્ત્રીઓ પણ આવવા લાગી. These women supported by the shared space the library offered them. સ્ત્રીઓ માટે અલગથી જગ્યા, મીન્સ કે એમને રીડિંગ માટેથી એક અલગ પાઠ આપવામાં આવ્યો કે ત્યાં બેસીને માત્ર સ્ત્રીઓનું વાંચન કરી શકે. લોન્ચ અ વુમન્સ યુનિટ ઇન ફેબ્રુઆરી 2014. યાદ રાખીએ, એમસીક્યુમાં
આપણે એક સિંગલ લાઇનની અંદર જ્યારે ક્વેશ્ચન પૂછવામાં આવે કે વિમેન્સ માટે કયા સમયે લોન્ચ કરવામાં આવી પબ્લિક લાઇબ્રેરી, તો ફેબ્રુઆરી 2014. The unit got together to discuss methods of empowering women. આ યુનિટ છે એ સ્ત્રીઓમાં સશક્તિકરણ લાવવાના હેતુથી એમાં વધારો કરવામાં આવ્યો કે સ્ત્રીઓ માટે અલગ ડિપાર્ટમેન્ટ રાખો, એમાં સ્ત્રીઓ જ માત્ર બેસી શકે અને વાંચી શકે. The library opened its halls for film screening, workshops in home economics or gardening, child care or the arts, and for women to get help in managing family conflicts, legal disputes and professionals. આ લાઇબ્રેરી છે એમની દિવાલો પણ ભરચક તમે જોઈ શકો કે ભાઈ ત્યાં ફિલ્મ સ્ક્રીનિંગ મૂકવામાં આવી, ત્યાં વર્કશોપ હોય છે, તમારી કોઈ ઘરની આર્થિક વ્યવસ્થાને લગતી બાબતો પણ ત્યાં મૂકવામાં આવી, એમનું પણ તમે જ્ઞાન ઉપલબ્ધ છે તમારા માટે. બાગાયત કામને લગતી માહિતી, બાળકોને કેવી રીતે ઉછેર કરવો એમની માહિતી, કોઈ વિવિધ કળાઓ, સ્ત્રીઓને એમના પારિવારિક જે કોઈ મુશ્કેલીઓ છે, કોન્ફ્લિક્ટ્સ એટલે જે કોઈ મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે એમની પણ મદદ ત્યાંથી મળી રહે. Legal disputes, I have given here Gujarati meaning also. Legal disputes, કાયદાઈ તકરારો જો કોઈ થઈ હોય તો એમનું માહિતી, એમનું જ્ઞાન પણ સ્ત્રીઓ મેળવી શકે. એન્ડ પ્રોફેશનલ પ્રોબ્લેમ્સ, અને ધંધાકીય વ્યવસાયિક કોઈ જો પ્રોબ્લેમ છે એમનું જ્ઞાન પણ મેળવી શકે. પેરા નંબર 3. The secretary of the library pointed out that through reading, a woman would realize their own strength and forge a unit. It has not that the landing libraries of earlier times were disappearing, and the present rural reading rooms were too often full of only male readers. The unit discussed that if the once well-read women of Kerala continue to squander their hours in front of the television, it would encourage a climate in which women are afraid to go out after dark. So the unit has formulated plans for opening separate reading rooms for women. અહીંયા આ લાઇબ્રેરીના જે સેક્રેટરી છે એમને એવું એક જણાવ્યું કે આ લાઇબ્રેરી થકી સ્ત્રીઓનું વાંચન વધશે, એમની એક શક્તિમાં વધારો થશે, એમની યુનિટીથી આગળ વધી શકશે. ફોર્જ યુનિટી. ઇટ ઇઝ નોટ દેટ એવું પણ નોંધવામાં આવ્યું કે ધ લેન્ડિંગ લાઇબ્રેરીઝ ઓફ અર્લિયર ટાઈમ, પહેલાંના સમયની જે કોઈ લાઇબ્રેરીઓ હતી એ આજે અદૃશ્ય થઈ ગઈ એ પ્રકારની, અને આજે વર્તમાન રૂરલ રીડિંગ રૂમ્સ વેર ટુ ઓફન ફુલ ઓફ ઓનલી મેન રીડર્સ. અને વર્તમાન જે અમુક ગામડાઓની અંદર લાઇબ્રેરીઓ છે એ તો માત્ર પુરુષ પ્રભુત્વ ધરાવતી જ છે, મેલ ડોમિનેટ ઓનલી. એટલે અમે ફોર ધી એમ્પાવરિંગ ઇન વુમન, વિમેન એમ્પાવરિંગ, સ્ત્રી સશક્તિકરણ માટે સ્થાપવામાં આવી ખાસ યુનિટ. ડિસ્કસ ધેટ, પછી તો અમારી આ યુનિટે એક ડિસ્કસ કરી, ચર્ચા કરી કે વન્સ વેલ રીડર વુમન ઓફ કેરળ કન્ટિન્યુ ટુ સ્પેન્ડ ધેર અવર્સ ઇન ફ્રન્ટ ઓફ ટેલિવિઝન, જો સ્ત્રીઓ ટેલિવિઝનની અંદર જ પોતાનો સમય પસાર કરતી રહેશે, બરબાદ થઈ જશે સમય એમનો, તો એ ફાલતુ સમય કોઈ કામનો નથી. એટલા માટે દે વુડ એન્કરેજ અ ક્લાઇમેટ ઇન વિચ વુમન આર અફ્રેડ ટુ ગો આઉટ આફ્ટર ડાર્ક. અને અંધકાર પછી સ્ત્રીઓ બહાર જતા ડરતી હતી ને, એ આજે આ લાઇબ્રેરીના ઉપયોગ થકી જ્ઞાનથી ભરપૂર જ્ઞાનસભર બનશે. સો ધ યુનિટ હેઝ ફોર્મ્યુલેટેડ પ્લાન્સ ઓન ઓપનિંગ સેપરેટ રીડિંગ રૂમ્સ ફોર વુમન. એટલે યુનિટ એવો નિર્ણય કર્યો કે સ્ત્રીઓ માટે અલગથી એક રૂમની સ્થાપના કરવી. લાસ્ટ, Palakkad's district library stands tall as a beacon to encourage women's empowerment through classes, clubs, workshops and reading rooms. And then there are the books which will provide the woman the strength they need to make good use of this opportunity. આજે પલક્કડ જિલ્લાની આ લાઇબ્રેરી ઊભી છે એક દીવાદાંડી બનીને, પથદર્શક બનીને ઊભી છે. બેકન મીન્સ કે પથદર્શક, એક દીવાદાંડી, એક મશાલ બની છે
કે નહીં, સ્ત્રી સશક્તિકરણ માટેની એમના ક્લાસ થકી, વિવિધ ક્લબો થકી, વિવિધ વર્કશોપ રાખીને અને રીડિંગ રૂમમાંથી સશક્તિકરણ પ્રાપ્ત થાય. એન્ડ ધેન ધેર આર ધ બુક્સ વિચ વિલ પ્રોવાઇડ ધ વુમન સ્ટ્રેન્થ. એ પુસ્તકો આજે સ્ત્રીઓને શક્તિ પૂરી પાડશે. એન્ડ ધે નીડ ટુ મેક ગુડ યુઝ ઓફ ધીસ ઓપોર્ચ્યુનિટીઝ. અને ખરેખર હવે સ્ત્રીઓએ સમજવાની જરૂર છે આ તકને ઝડપી લેવાની. આ હતી પલક્કડ ડિસ્ટ્રિક્ટ લાઇબ્રેરી એમની વિગતની માહિતી. હવે આ યુનિટમાં આવતા જે ઇડિયમ્સ અને ફ્રેઝિસ છે એમનો આપણે વિગત અભ્યાસ કરી લઈએ. અપ એન્ડ રનિંગ, શરૂ થઈને ચાલવું. હવે આ આપણે આવી ગયું, મેં તમને જ્યારે યુનિટ ચાલતું હતું ત્યારે તમારું ધ્યાન દોર્યું હતું કે અપ એન્ડ રનનો મતલબ શરૂ થઈને ચાલવું. તો અહીંયા એમના માટેનું એક એક્ઝામ્પલ મેં મૂક્યું છે. આરુષ ફેક્ટરી હેઝ બીન અપ એન્ડ રનિંગ સિન્સ લાસ્ટ 3 years. છેલ્લા 3 વર્ષથી આરવ દ્વારા સ્થપાયેલી જે ફેક્ટરી છે ચાલુ છે. ઇડિયમ્સ નંબર 2, ટુ બી ઇન ધ ન્યૂઝ એટલે કે સમાચારમાં હોવું, સમાચારમાં રહેવું. એક્ઝામ્પલ મૂક્યું છે આપણી સ્કૂલનું. અવર સ્કૂલ હેઝ બીન ઇન ધ ન્યૂઝ ફોર અવર મોસ્ટ કલરફુલ રિઝલ્ટ. અદ્ભુત અમારી સ્કૂલનું આ ઝળહળતો પરિણામ બદલ આજે અમારી સ્કૂલ પણ સમાચારમાં ચમકતી થઈ ગઈ. ઇડિયમ્સ નંબર 3, ટુ પોઈન્ટ આઉટ એટલે કે ધ્યાન આપવું. I have also given here an example. I pointed out the mistakes in the answer sheet of my students. આન્સર શીટ એનો મતલબ ધ્યાન આપવું. મારા વિદ્યાર્થીની આન્સર શીટ જે હતી એની અંદર જે કંઈ ભૂલ હતી ને એમાં મેં એમનું ધ્યાન દોર્યું. કરીએ છીએ ને આપણે જ્યારે ટેસ્ટ લઈએ છીએ ત્યારે જ્યાં જ્યાં ભૂલો થાય છે ત્યાં રાઉન્ડ કરીએ છીએ, આ ખોટો છે, સાચો સ્પેલિંગ આવો થાય આપણે કહીએ છીએ. ટુ પોઈન્ટ આઉટ હિયર. ઇન ફ્રન્ટ ઓફ એનો મતલબ ની સામે. પ્લીઝ ડુ નોટ સ્કોલ્ડ ચિલ્ડ્રન ઇન ફ્રન્ટ ઓફ ધેર ક્લાસમેટ્સ. ઇન ફ્રન્ટ ઓફ વિદ્યાર્થીઓ બીજા એમના સહાધ્યાઓની સામે વિદ્યાર્થીને ઠપકો ન આપશો. માય હાઉસ ઇઝ ઇન ફ્રન્ટ ઓફ ધી ટેમ્પલ ઓફ લોર્ડ ગણેશા. ભગવાન ગણેશજીના મંદિરની આગળ મારું ઘર છે, એની સામે મારું ઘર છે. ઇન ફ્રન્ટ ઓફ. ટુ સ્ટેન્ડ ટોલ બીજાથી જુદા તરી આવવું. Hardik's good behavior and manners make him stand tall among all the friends. બધા મિત્રોમાં સૌથી જુદો તરી આવે છે હાર્દિક. એનું કારણ એનું સરસ મજાનું વર્તન અને એનું જે કોઈ લોકો સાથે રહેવાની રીતભાત. આ હતા ઇડિયમ્સ અને ફ્રેઝિસ આ યુનિટના. હવે જોઈ લઈએ એમાંથી પૂછાતા પેરેગ્રાફમાંથી. રીડ ધ ફોલોવિંગ એક્સ્ટ્રેક્ટ એન્ડ આન્સર ધ ક્વેશ્ચન્સ ફ્રોમ ધી પેરા. પણ અહીંયા મેં પેરેગ્રાફ નથી લીધા, માત્ર ક્વેશ્ચન લીધા છે અને એમનો આન્સર પણ મેં નીચે લખ્યો છે. ક્વેશ્ચન નંબર 1. ફોર વોટ કેન પીપલ યુઝ પલક્કડ્સ ડિસ્ટ્રિક્ટ લાઇબ્રેરી? પલક્કડ ડિસ્ટ્રિક્ટ લાઇબ્રેરી લોકો શેના માટે ઉપયોગ કરે છે? આન્સર આપણે મેળવીએ. આવી ગયો છે પહેલો જે સ્ટાન્જા પેરેગ્રાફ જોયો છે એની અંદર. આન્સર ઇઝ પીપલ કેન યુઝ પલક્કડ ડિસ્ટ્રિક્ટ લાઇબ્રેરી ફોર ઇન્ફોર્મેશન, નોલેજ, વિઝડમ, કલ્ચરલ એક્ટિવિટીઝ, રિસર્ચ એન્ડ રેફરન્સ. ક્વેશ્ચન નંબર 2. Why did the women unit get together? શા માટે સ્ત્રીઓનું એ યુનિટ એકઠું થયું? Yes, there is an answer. The women unit got together to discuss methods of empowering women. સ્ત્રી સશક્તિકરણની કોઈ યોગ્ય પદ્ધતિઓ અપનાવવાની ચર્ચા માટે એકઠા થયા. Question number 3. What did the library open its halls for? લાઇબ્રેરીમાં શું એ દિવાલો પર શું ખુલ્લું હોય છે? એનો હોલ છે ઓપન ઇટ્સ હોલ ફોર. એના હોલ શાના માટે ખુલ્લા હોય છે? The library open its halls for film screening, workshops in home economics,
or gardening, child care, or the arts, and for women to get help in managing family conflicts, legal disputes, and professional problems. આવા શુભ હેતુથી આ લાઇબ્રેરીના હોલ ખુલ્લો હોય છે. Now, last question of this unit. What does the Palakkad's library stand as? પલક્કડ ડિસ્ટ્રિક્ટ લાઇબ્રેરી છે કેના માટે ઊભી છે જોઈએ. Palakkad's district library stands tall as a beacon. આવી ગયો છે આગળ શબ્દ beacon. યાદ રાખીએ, દીવાદાંડી, મશાલ અથવા તો પથદર્શક બનીને ઊભી છે. કેમના માટે? ટુ એન્કરેજ વુમેન્સ એમ્પાવરમેન્ટ થ્રુ ક્લાસીસ, ક્લબ્સ, વર્કશોપ્સ એન્ડ રીડિંગ રૂમ્સ. આ હતા આ યુનિટના ક્વેશ્ચન. આશા રાખું છું કે આપ સર્વે કાળજીપૂર્વક આ જે કંઈ ક્વેશ્ચન છે એમને લખી લેશો, એમના આન્સર સાથે લખી લેશો. આ જ યુનિટની શોર્ટ નોટ પણ આપણને પૂછવામાં આવે છે, પણ અહીંયા શોર્ટ નોટ મૂકવામાં નથી આવી. એટલે પલક્કડ્સ ડિસ્ટ્રિક્ટ લાઇબ્રેરી નામની આપણે શોર્ટ નોટ પૂછાય છે, તો અહીંયા આ તમામ જે મુદ્દાઓની વિસ્તૃત રીતે છણાવટ કરવામાં આવી એમને આપ શોર્ટ નોટના રૂપમાં પણ લખી શકો છો. You have to given you have to ask 3 short notes in your board examination, and you have to write only one. You have to get marks out of 3. 3 માર્ક્સની શોર્ટ નોટ પૂછવામાં આવે અને 3 માર્ક્સમાંથી આપણે આપવામાં આવેલી જે 3 શોર્ટ નોટ છે એમાંથી કોઈ પણ એક લખીને 3 માર્ક મેળવવાના છે. આશા રાખું છું કે ખૂબ કાળજીપૂર્વક આપ આ જે કંઈ યુનિટ ભણ્યા છીએ એમનો કાળજીપૂર્વક અભ્યાસ કર્યો હશે. હવે ત્યાં સુધી રજા લઈએ. આવતી વખતનું જે યુનિટ છે અથવા તો જે કોઈ ગ્રામરનો ટોપિક આપણે ભણવાનો છે એમની અગાઉ આપને જાણ કરી દેવામાં આવશે. યાદ રાખો, અહીંયા જે કંઈ મારા દ્વારા વિડીયોઝ બનાવવામાં આવ્યો છે એમને પ્લીઝ લાઈક કરવાનું અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં. ચાલો આટલું કંઈ મારી વાતને અહીંયા વિરામ આપું છું. ત્યાં સુધી જોતા રહો ઇંગ્લિશનો લેક્ચર.